પપ્પા આલ્યો તો ફઈનો ફોન છે. ફઈનો ફોન છે? લાય. હા બેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું બહુ બીમાર છું, મારે તને 1 મહિનો રોકાવા આવવું છે. હું વાત કરશો બેન? તું બીમાર છો? તારે 1 મહિનો રોકાવા આવવું છે? હા પણ બેન જો હું છે ને પેલા તારા ભાભીને પૂછી લઉં પછી તને ફોન કરું હો. હા હમણાં ફોન કરું. હા અપુ. હા બોલો ને. કેમ ટેન્શનમાં હોય એવું લાગો છો? શું વાત છે બોલો ને. બેન નો ફોન આવ્યો હતો, એ રોકાવા આવું છે એમ કે છે. લે બેન આવે છે તો ભલે ના આવે, એમાં હું? આ એનું પિયર જ કહેવાય ને, બેન તો પિયર માં આવે જ ને. પણ મારી વાત તો સાંભળ. આ મહિને બેન છે ને 1 મહિનો રોકાવાનું કહેતી હતી. બેન 1 મહિનો રોકાવા આવે છે તો બહુ મજા આવશે. ક્યારે આવે છે? એનો આગળ ફોન આવ્યો હતો કે ભાઈ મારે રોકાવા આવવું છે 1 મહિનો. મેં કીધું તું ઘડીક ખાઈ, હું તારા ભાભીને પૂછીને પછી ફોન કરું. એમાં મને શું પૂછવાનું હોય? આ ઘર તો બેન નું છે ને, એ તો ગમે ત્યારે આવે જાય. અને 1 મિનિટ, તમે એટલે ટેન્શન માં હતા કે હું કદાચ બેન ના આવવા ના પાડી દે એમ? એટલે બેન 1 મહિનો રોકાવા આવે તો તને કઈ વાંધો નથી? તને કઈ ગુસ્સો નથી ને? હું કામ ગુસ્સો કરું? અને આ તો એનું પિયર છે, અને દીકરીને તો પિયર માં આવવા જવાનો હક હોય. હું કોણ એને ના પાડવા વાળી? મને એમ કે બેન 1 મહિનો રોકાવા આવશે તો તને નહીં ગમે, તું વળી ગુસ્સે થાય. અરે બેન અહીંયા રોકાવા આવે ને તો મને બહુ ગમે. અમે બે નણંદ ભોજાઈની જેમ નહીં, અમે બે બેનપણીની જેમ રહી. કાઈ નહીં, એ બધું મૂકો, તમે બેનને ફોન તો કરો, એ વાટે હશે. હારું હું બેનને ફોન કરી દઉં છું. તું જેટલી બને ને એટલી વહેલી વી આવ કહી દઉં છું. હા